હવે મધરાત થઈ ગઈ છે અને ખોટી માથાકૂટ કરવા અને હવે પૂજા શાંતિ છે. મારી નીંદર ઉડી ગઈ. હુવા દેતી નથી, નીંદર ઉડી ગઈ. શું છે વળી કે ભયંકર સપનું આવ્યું. કહેજો શું છે? તમે સાંભળો માતા એ સુજાય હું સાચી કહું એક વાર તમે સાંભળો માતા સુજાય હું સાચી કહું એક વાર મારા સસરા અર્જુન અને મામા કૃષ્ણ પાતાળમાં ગયા. આવું મને સપનું આવ્યું. સપના હાવ ખોટા હોય, ખોટી માથાકૂટ કરમાં. હવે હુઈ જા તો સારી વાત છે. હવે હુઈ જા, હુઈ જા. ખોટી પડી સપનું નહીં આવે. બીક લાગે છે. ભયંકર સપનું આવ્યું. કઈ દે શું છે? એ બીજા તો કરીએ સપનું રે આવ્યું આયું કરે એ બીજા તો કરીએ સપનું રે આવ્યું આયું કરે કપટ કરી અને સપ્ત કોઠા યુદ્ધની રચના કરી. દાદા ધર્મ મુજાણા આવું સપનું આવ્યું. હવે હુઈ જા તો સારી વાત છે. કીધું ને નીંદર નથી આવતી. નથી આવતી. આંખ પીછું છું ને ત્યાં આવા ભયંકર સપના આવે છે. મારી નીંદર ઉડી જાય છે. મારે હું નથી. હવે સપના આળ પંપાળ હોય, ખોટી માથાકૂટની દેમાં હુઈ જા ને. છોટી પડી છો. સપનું હુઈ જા.
એ પાછું સપ પણ આ પૂછું ત્યાં સપના આવે છે પાછી નીંદર ઉડી ગઈ તું તો હુતી નથી પણ મને હુવા નથી દેતી એ ત્રીજા ઘડીએ સપનું રે આયું હૈયામાં એ સપનું રે આયું હૈયું કરે વિહાર બગીચામાં વિહાર ત્યાં એક ભયાનક દાવાનળ હેડ્યો હા એ આવું મને સપનું આવ્યું હવે તારે ઉડી ગઈ હુવાનું શું લેવું છે ખૂબ નથી મને બહુ સપના બહુ ભયંકર આવે છે અને આજે જ આવે છે પાછા તને ખોટી નથી આવતા આજે જ સપનું આવ્યું આજે જ આવ્યું ભલે આવ્યું હવે ખોટી માથાકૂટની દેમાં અને ખોટી રીતે માથાકૂટ કરવા તું હુઈ જા હવે પણ મને ખોટી ગઈ છો નીંદર નથી આવતી નીંદર નથી આવતી હુઈ જા પવન નાખો ગરમી થાય હુઈ જા બોલતી નહીં હુઈ જા એક ટીકો દઈશ ને મરી જાવી હો મોરી માથા ગજબના નીંદર છો તમે આવી કુંભકર્ણ ની નીંદર પહેલા ભેગા જામી જાવ છો મને પાછું સપનું આવ્યું તને સપના જ આવે છે હુવા દેતી નથી આ સપના જ આવે છે કહી દે શું છે ભાઈ એમાં બહુ સરસ મજાનું સપનું આવ્યું કહી દે એ ચોથા ઘડીએ સપનું રે આયું હૈયું કરે દાદા ધર્મના કહેવાય કોઈ ગોવાળીઓ પોતાની પવન વેગી હાઈટ લઈ અને મને તેડવા આવે છે આવું સપનું આવ્યું સપનું આવ્યું ઓડી આવે છે હા આવું સપનું આવ્યું ખોટા હોય સપના ખોટા ન હોય સાચા જ હોય તેડવા આવે છે ને તેડવા આવે એટલે મારે જાવું છે રોકાવું છે મારે જાવું જ છે આ બેહી જા ને હવે નહીં જા થોડીક વાર. ખુશ નહીં રોશની આ કયું નગર આવ્યું છે અહીંયા મારે કેને પૂછવું એટલે આ કયું નગર છે
ઉભો થા. બરબાદ કરીને કોઈ આટા મારે લાગે ક્યાંથી આવે આ તારો રોનનો વારો હતો હા આવો ભાઈ આવો. હા આવ્યા ક્યાંથી આવો? હસ્તિનાપુર થી આવું છું હસ્તિનાપુર થી આમ ક્યાં જવું હે આયા વિરાટનગર જવું છે આ રાજકોટની જગ્યાએ આ કયું નગર છે અરે આવી ગયો તું ઠેકાણે ઠેકાણે આવી ગયો હા એમ હા તે હવે રાજમાં ખબર દ્યો ઉભો રે રજા લેવું હા રજા અને ખબર દ્યો કે રાયકાભાઈ આવે અરે છે કહી દઉં છું ઉભો તો હા દ્યો દ્યો અકાજી હા. એક ભાઈ અંદર આવડી રજા માંગે હે બે એક જ છે. બે છે. કાંઈ વાંધો નહીં. ઈ જાતે કેવા છે ત્યાંથી આવે છે. અને એને કહી દેજો મધરાજ છે બધા હોતા હોય અત્યારે કચ્છના દરવાજા બંધ છે. એવા ભાઈ હા રાતના 12 વાગ્યા રાતના 12 વાગ્યા હે મધરાત થઈ ગઈ એટલે ગઢના દરવાજા બંધ હોય અરે સવારે આવજે જે કામ હોય જા પણ તમને કહો હવારે તો મારે બરબાદ પેલા અહીંયા પહોંચવાનું છે મારે અગત્યનું કામ છે અંદર સમાચાર મોકલો કહી દ્યો પણ તને કીધું નહીં સવારમાં આવજે જે કામ હોય અત્યારે નહીં ભાઈ તમે જે હોય ઈ. હા. મારે કામ એ મારે ગઢમાં જવું પડશે તમે જો ખોલો તો ભલે નકર હાંડે ઠેક કાઢીને અંદર જવાનું ઠેકા તારે હાય એ આ ઠેકી એ ભાઈ આસન આપો ભાઈને. ભાઈ બોલતા નથી વળી ઈ આસન આપો. એમાં કાંઈક તો આવાજ વધારે હોય હા હા જો. એ જવાનું હોય ને આવું કયાક જ મળે બે હોય ભાઈ હા તું ઠેકે આવે ઠેકેથી જાવું અને ઠંડુ પાણી પીવું છે પાણી બાણી બધું અમે કમ્પ્લીટ થઈ ગયા મેન હાઈટે બે પી લીધું કોબો પાણી હાઈટ પીતી હતી મેં પી લીધું પેલું જનાવર ઢોળા જે તું જો અત્યારે હે હા રાજમાતાને કયો હા કે રાયકાભાઈ આવ્યા છે અને એક પડપડિયું આપ્યું છે જો અમને રાજમાતાએ વાત કરતા ન આવડે આમાં લખાવી લીધું તું હોન જોઈ બધું એમાં લખેલું હે હાલી રાજભાઈ વાંચી ગયો એ ભાઈ હા ક્યાંથી આવો છો? હસ્તિનાપુર થી આવી છી બા હસ્તિનાપુર. હા હા, અહીંયા આવવાનું. અહીંયા આવવાનું તો એ કાગળિયામાં બધું લખ્યું છે હા હા, હા. એ વાંચો એટલે એમાં બધી ખબર પડી જશે બેટા આ પત્ર આવ્યો છે વાંચજો. બધું કમ્પ્લીટ જ હોય ને. રાજનો પત્ર એ હોય જ ને બધું થાય. હા. અમને તો એમાં કઈ ખબર ન પડે એ હાચું સાચું. મારા બધા સપના હાચા પડ્યા એ આ રત્નો રાખ્યો છે ને તેડવા આવ્યો છે હા. પ્રભાત પેલા હસ્તિનાપુર પહોંચવાનું છે હા પોતે ઈ જ છે. આવી પોતે છે અરે રત્ના હા તું પોતે જ રત્નો હા તેડવા આવ્યો છો. અરે બા હવે જાઉં મારું રાજના જો હસ્તિનાપુરમાં રાજમાં જેટલા કામ હોય ને એટલા બધા ધરમ બાપુ મને સોંપે મારા ઉપર વિશ્વાસ એટલે બેનબાને તમે તેડવા મોકલો એ તૈયાર કરીને મારી હારે મોકલી દ્યો અરે રત્નાભાઈ હજી બે મારી દીકરીને કઈ કરિયાવર કર્યો નથી અને પરબાર મોકલી દે. એ કરિયાવર જોતોય નથી બધું થઈ ગઈ એ આશીર્વાદ આપો ને હું જાઉં બહુ મોડું થાય છે પ્રભાત પેલા પહોંચવાનું છે આશીર્વાદ તો છે જો હા, 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 તને કઈ કરિયાવરમાં આપ્યું નથી. આ અમીનો કૂપો છે કરણની કામ છે અને સાચવીને લઈ જજે હો દીકરા. પાણી હારે મિલી ગયું. હા, પાણી. જતી વખતે સંભાળી લઈ લઈશ. પણ માતા આ રત્નો રાયકો અજાયનો છે હા એની સાથે મારે જવાનું છે હા પૂરેપૂરી એને ભલામણ કરી દીધું ભાઈ રત્ના હા બા મારી એક ને એક દીકરી છે. અરે બા તમારે ચિંતા ન કરવાની હોય ચિંતા તો થાય. ધરમ રાજાને મારી ઉપર વિશ્વાસ કેટલો છે ના. રાજમાં બીજા માણસો નહીં હોય અરે તમારે કાંઈ ચિંતા નહીં કરવાની બેનબાને સહી સલામત પ્રભાત પેલા હું પોગાડી દઈશ જોજે તમે કાંઈ ચિંતા ન કરતા હો હો? ધ્યાન રાખજે. હા. કોઈ હવે બીજી બેનબા, હોય. મોડું થાય છે હા 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 કોઈ વાર કાઢી નથી ને. કાંઈ વાંધો નહીં તમે ચિંતા કરો માં એ રત્નાભાઈ હો. હસ્તિનાપુર હા અહીંથી કેટલું દૂર થાય 400 જોજન થાય 400 જોજન કાંઈ વાંધો હાલ શું હાલો એ આમ બગીચામાં ફરવા નીકળ્યા હોય એમ ન જવાય બા તમે બેહો ઘડીક વાર. હા મોજ કરી જોજો હો, બરબાદ પેલા પોગવાનો વિચાર કરે મોજ કરો હમણાં હાલો બેન ક્યાં ગયા? હાલો 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 મારા હાલો